સર મેં એવું બહુ સાંભળ્યું છે કે ડાયાબિટીસ છે ને એ ક્યાંક ને ક્યાંક ડાયટ ઉપર પણ ડિપેન્ડન્ટ હોય છે. તો મારે તમારી પાસેથી જાણવું છે કે સાચું શું છે. શું ખરેખરમાં ડાયાબિટીસને તમારે કંટ્રોલ કરવું હોય અને તમે તમારું ડાયટ મેન્ટેન રાખો, કે ડાયટ તમારું તમે સ્ટ્રોંગ કરી દો, ક્લીન ડાયટ કરી દો, તો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરી શકો, આ વાત સાચી છે સર? ખાવાની વાત કરીએ તો આપણે બધા ખાવાના ગુજરાતીઓ ખાસ કરીને ફાફડા જલેબીના શોખીન હોય છે. બિલકુલ. તો ખાવાનો શોખ હોય એ કાંઈ ખોટી વસ્તુ નથી, પણ ડાયાબિટીસના દર્દીઓને ખાવાને કઈ રીતે ખાવું, કેટલું ખાવું, શું ખાવું, શું ન ખાવું અને ક્યારે ખાવું, આટલું ખાલી જાણી લે તો બધી વસ્તુ વારે તહેવારે ખાવાની અમે છૂટ આપીએ છીએ પેશન્ટ. બિલકુલ. બરાબર. તમે ખાંડવાળું, તળેલું, ફેટી ફૂડ, ફ્રાઈડ ફૂડ, જંક ફૂડ, ખાસ કરીને આજના અલ્ટ્રા પ્રોસેસ ફૂડ આવે છે જે નુકસાનકારક છે. પણ તમે ઘરે ખાવાનું છે, જે નોર્મલ ઘરે ખાવાનું છે, સમયસર ખાઈ લો છો અને કેટલી માત્રામાં ખાવ છો. લિમિટેડ ક્વોન્ટિટીમાં અમે કેરીની સિઝનમાં ડાયાબિટીસના દર્દીને કેરી ખાવાની છૂટ આપીએ છીએ. બાપા રે. બરાબર. તો આપણે આટલી વસ્તુ જો જાણી લેશું, સાથે તમે અમુક વસ્તુ જે એવોઇડ કરવાની છે અને સાથે અમુક ફાઈબર યુક્ત ખોરાક છે, મેં કીધું એ પ્રમાણે તમને આગળ જણાવ્યું એ પ્રમાણે અમુક જુવાર છે, રાજગરા છે, એ વસ્તુનું તમે તમારા ખાવામાં ઇન્ક્લુડ કરશો અને પોષણ કંટ્રોલ કરીને માપમાં ખાશો તો ડેફિનેટલી ડાયાબિટીસના દર્દી બધી વસ્તુ ખાઈ શકશે અને નોર્મલ લોકોની જેમ જ આનંદ માણી શકશે. વાહ.